હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને એક વિષય અંગ્રેજી એકમ છે 5 આઈ કેન। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં એક્ટિવિટી 1 છે। અહીં એક્ઝામ્પલ આપેલું છે જમ્પ, એવા શબ્દો આપણે લખવાના છે। એક્ટિવિટી 2 હવે આગળ એક્ટિવિટી 3 એક્ટિવિટી 3 માં બંધ બેસતા જોડકા જોડવાના છે મેચ થતું હોય ત્યાં। એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 માં આપણે શબ્દો વર્ડ લખવાના છે। હવે એક્ટિવિટી 6 અહીં ચિત્ર જોઈ અને 5 પ્રશ્નો આપેલા છે તેનો જવાબ ચિત્ર જોઈને ચિત્રમાંથી શોધીને લખવાનું છે। હવે એક્ટિવિટી 7 આમાં ચિત્રો આપેલા છે, ચિત્રમાં શું કરે છે તે લખવાનું છે। અને હવે એક્ટિવિટી 8 અહીં નંબર આપવાના છે, આપણે બોક્સ આપેલા છે, બોક્સમાં નંબર આપવાના છે। હવે એક્ટિવિટી 9 અહીં ખાલી જગ્યાઓ પૂરવાની, જે સાચી હોય સાચું નામ હોય ત્યાં ખાલી જગ્યાઓ પૂરવાની છે। 5 ખાલી જગ્યાઓ આપેલી છે। હવે અહીં એક્ટિવિટી 10 એક્ટિવિટી 10માં શું કરવાનું છે, ફકરો આપેલું છે અને ફકરામાં ખાલી જગ્યાઓ છે, તેમાં આપણે શબ્દો મૂકીને પૂરો કરવાનો છે ફકરો। હવે એક્ટિવિટી 11 અહીં 3 શબ્દો વર્ડ આપ્યા છે, ઇન, ઓન અને અંદર, એનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે। હવે એક્ટિવિટી 12 હવે અહીં માય ફેમિલી, એટલે અહીં માય ફેમિલી વિશે પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ આપણે લખવાના છે। હરેકનો જવાબ, દરેક બાળકનો જવાબ અલગ અલગ હશે। 7 પ્રશ્નો છે માય ફેમિલી વિશેના, તો એ આપણે લખવાના છે, હરેક બાળકનો અલગ અલગ જવાબ હશે। હવે ફન પેજ, ફન ઝોન। તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।